સુરતના માંગરોળ તાલુકાના મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે એક કરુણ દુર્ઘટના સર્જાઈ, જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેનનો કચ્ચર ઘાણ વળી ગયો. અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ પણ નિપજી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળ તાલુકા મોલવણથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે કોઈ આકસ્મિક કારણોસર મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 22 વર્ષીય ક્રેન ચાલક શાહિદ પઠાણને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી ભલભલાને હચમચાવી મૂકે એવા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્રેનની મદદ વડે મશીનરીને ખસેડવામાં આવી રહી છે. આ દરમિયાન ક્રેન ઓવરલોડ થતાં માટી ધસતી જોવા મળે છે. ત્યારબાદ અચાનક સફેદ કલરની મોટી ક્રેન નાની ક્રેન પર ધડામ દઈને પડે છે અને નાની ક્રેનનો કચ્ચર ખાણ વળી જાય છે. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કોની ભૂલના કારણે સર્જાયો તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટના માટે કોણ જવાબદાર તેની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં